નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભારત અને પાકિસ્તાનના સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાતા ભરૂચના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે। બોટ થકી દરિયામાં પણ નજર રાખવામાં આવી રહી છે। તમામ ગતિવિધિ પર પોલીસ બાજ નજર રાખી રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ છે। ખાસ કરીને ભરૂચના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશની સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહિત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે। ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે। સમુદ્ર કિનારાના 3 તાલુકાઓના પોલીસ સ્ટેશનની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ તમામ ગતિવિધિ પર તેજ નજર રાખી રહી છે। મરીન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે। આ સાથે જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર દેશદ્રોહને લાગતી તેમજ ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જ્યારે દેશમાં એકતાની પૂરેપૂરી જરૂર છે, ત્યારે એકતાને તોડવાના પ્રયત્ન કરનાર તત્વો સામે પોલીસ તેજ નજર રાખી રહી છે। કોઈ પણ એવી પોસ્ટ નાખશે કે જેનાથી કોઈ સમુદાયને ઠેસ પહોંચે તો તેના સામે પોલીસ તાત્કાલિક એક્શન લેશે, જેને લઈને સોશિયલ મીડિયા ઉપર ઝેર ઓકનાર તત્વોએ પણ વિશેષ ધ્યાન રાખવાનું રહેશે। પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે, એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે। જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે। સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયાકાંઠે આવેલો છે, દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ઔદ્યોગિક એકમો આવેલા છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે, તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે। દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે, ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે। કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે। આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે। સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય, કઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયા ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે। હાસોટના આલિયાબેટ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તમામ ગતિવિધિ તેમજ શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભરૂચ એસઓજી અને હાસોટ પોલીસ સતર્ક બની છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે। દરિયાકાંઠા વિસ્તાર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ ગતિવિધિ પર તેજ નજર રાખવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં દેશની સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ગણાતા ભરૂચમાં પણ પોલીસ સતર્ક બની છે। હાસોટના આલિયાબેટ વિસ્તારમાં ભરૂચ એસઓજી પોલીસ અને હાસોટ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।
તેમજ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાંસોટમાં પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આલિયાબેટ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા માટે અને તમામ એજન્સીઓ એલર્ટ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે હાંસોટના સંવેદનશીલ ગણાતા એવા આલિયાબેટ વિસ્તારમાં પણ ભરૂચ એસઓજી પોલીસ અને હાંસોટ પોલીસ નજર રાખી રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપના જ પ્રમુખ સામે એક પોસ્ટ થકી ખુલ્લી નારાજગી વ્યક્ત કરી તાલુકાના હોદ્દેદારોની વરણીમાં નજીકના લોકોની પસંદગી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપ પ્રમુખે આ અંગે પાર્ટીનો નિર્ણય હોવાનું કહી અન્ય કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. તેમની આ પોસ્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જિલ્લા પ્રમુખ દ્વારા તાલુકા સ્તરે કરાયેલી હોદ્દેદારોની વરણીમાં ધારાસભ્યો અને આગેવાનોને વિશ્વાસમાં લેવાયા ન હતા. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લાની વરણીઓમાં પ્રમુખે પોતાના નજીકના ટોળકીના દબાણ હેઠળ લોકોની નિમણૂક કરી છે, જે આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. આદિવાસી સમાજની અવગણના પર પણ ભારે નારાજગી વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કે ભરૂચ એ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો હોવા છતાં પણ તાલુકા હોદ્દેદારોમાં આદિવાસીઓને ઓછું સ્થાન મળ્યું છે. ખાસ કરીને વાલિયા અને ઝઘડિયા તાલુકામાં આદિવાસી અને પટેલ સમાજની અવગણના થઈ હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો કે ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે, ત્યારે મહામંત્રી પદ પર આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈતું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે બીટીપી અને આપમાંથી આવેલા કાર્યકરો પર ભરોસો મૂકતા જૂના કાર્યકરો નારાજ થયા છે. સાંસદ વસાવાએ પણ આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ ભાજપના જૂના આગેવાનોને અવગણી રહ્યા છે અને બીટીપી તથા આમ આદમી પાર્ટીમાંથી આવેલા કાર્યકરો પર વધુ ભરોસો મુકાઈ રહ્યો છે. જે લોકોએ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સામે વાંધા કર્યા હતા, ટીકાઓ કરી હતી, તેમને પાર્ટીમાં લાવવામાં આવ્યા છે, જેનાથી વર્ષોથી સંગઠનમાં કાર્ય કરતી પાર્ટીની વફાદાર ટીમ નિરાશ અને નારાજ છે, એમ મનસુખ વસાવાએ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે આવી નિમણૂકો સંગઠનના કાર્યકર્તાઓના આત્મવિશ્વાસને ખંડિત કરે છે અને ભવિષ્યમાં પાર્ટી માટે નુકસાનકારક બની શકે છે. ભાજપના ધારાસભ્યો અને આગેવાનો જિલ્લા પ્રમુખથી નારાજ છે અને હવે તેમને આત્મમંથન કરવાની જરૂર છે, એમ પણ મનસુખ વસાવાએ અંતમાં જણાવ્યું હતું. હવે પોસ્ટ શું જાહેર કરી છે મને અત્યારે કઈ ખબર નથી, મારે વાંચવી પડશે. તેઓએ આક્ષેપ કર્યા છે કે જે તમે તાલુકાની જે રચના કરી છે તેમાં એમને સાથે નથી રાખી. નહીં, મેં બધાના જ માણસો લીધેલા છે, જે જેના અલગ અલગ યાદી છે, બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે, એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે, દરેક સમાજના લોકોને લીધા છે, એસસી, એસટી, રાજપૂત છે, વસાવા છે, જે ત્યાંની વસ્તી છે લોકલ, એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે, ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે, આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે, મારો વ્યક્તિગત નથી. પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવા એમની સાથે ઘણી બધી મીટિંગ થઈ, પણ એમને હજુ બી એમને પોતાની તરફ જે પોસ્ટ કરી છે એની અંદર એવું લખવાનું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને એમની જે નગરપાલિકાની લોબી બેસશે એની અંદર આ જે તમે નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન જશે. ના, બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો. આવું હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય. મારો છે તે સારો છે એવી રીતે નહીં. અને વાલિયા સાઈડ જે આપણે ભરૂચ જિલ્લો જે તાલુકાની અંદર વાલિયા સાઈડ જે આદિવાસી સમાજના જે હોદ્દેદાર આવે છે તેમણે તેમની અહીં પોસ્ટની અંદર જણાવ્યું છે કે ભાઈ એ પણ અમારી સાથે વાતચીત કર્યા વગર ડાયરેક્ટ. ના, વાલિયાના પણ છે જ, આ બધા લોકો વાલિયાના જ છે, અહીંયા મળવા આવેલા છે તે વાલિયાના જ લોકો છે. આ નારાજગી મનસુખભાઈ થી કેમ રહી હશે, શું કેમ? હવે એ તો મનસુખભાઈને જ પૂછવું પડે ને. આપણે તો બધાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે અને બધા જ સમાજના લોકોને પ્રાધાન્ય આપેલું છે, જૂના લોકોને પણ લીધા છે. શું લાગે છે, શું નગરપાલિકા પર એની અસર પડશે કે તાલુકા પંચાયત પર? ના, કોઈ બધાને સાથે લઈને જ ચાલવાનું છે આપણે.
એક દિવસના ટૂંકા વિરામ બાદ આજે ફરી એકવાર ભરૂચમાં કમોસમી વરસાદના ઝાપટા પડતા નીચાણવાળા વિસ્તારોમાં કમોસમી વરસાદના પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવી પડી હતી. એક દિવસના ટૂંકા વિરામ બાદ ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ભરૂચમાં આજે ફરી એકવાર કમોસમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ખેડૂતો માટે પડતા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં 3 દિવસ પહેલા એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું. ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશયી થવા, ઝાડો પરથી કેરી ખરી જવા, ઝાડો તૂટી જવા જેવા બનાવને લઈને ખેડૂતોને નુકસાન થયું હતું. બીજી તરફ રહેણાંક વિસ્તારમાં ઝાડો પડવાના કારણે લોકોના સરસામાનને નુકસાન થયું હતું. વીજ પોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તદુપરાંત કેટલાક લોકોના કાચા મકાનના પતરા અને શેડ ઉડી જતા તેઓએ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ભારે પવન ફૂંકાવાના બંધ થઈ ગયા છે. જો કે એક દિવસના વિરામ બાદ ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા સાથે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો માટે પડતા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોના ઊભા પાક પહેલાથી નષ્ટ થઈ ગયા છે. જો કે હવે બાકી રહી ગયેલા પાક પર હવે પાછોતરો વરસાદ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરી રહ્યો છે. ભરૂચના સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાંસોટમાંથી પસાર થતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થોડા દિવસ પહેલા આતંકી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારત દેશના સૈનિકોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેને લઈને ભારત પર દબાવ બનાવવા માટે હવે પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે અને પાકિસ્તાન દ્વારા ભારતમાં હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને ભારત દ્વારા નાકામ બનાવવામાં આવી રહ્યા છે. જો કે હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બંને દેશ સામસામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે સંવેદનશીલ ગણાતા ભરૂચના પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. હાંસોટ પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાંસોટ ટાઉનમાંથી પસાર થતા દરેક વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. હાંસોટ નજીક જ આલિયા બેટ જેવા દુર્ગમ વિસ્તાર આવેલ છે, ત્યારે પોલીસ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને ખોટી માહિતી સોશિયલ મીડિયા ઉપર સર્ક્યુલેટ ન કરવા માટે સખત સૂચના અપાઈ છે. તદુપરાંત કોઈ પણ એવું લખાણ કે જેનાથી દેશમાં માહોલ બગડે તેવા લખાણને પોસ્ટ ન કરવા માટે પણ સખત સૂચના અપાઈ છે અને સાયબર પોલીસ દ્વારા પણ આવી ગતિવિધિ પર તેજ નજર રાખવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં આજે વહેલી સવારે ફરી એકવાર વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદના ઝાપટા પડતા ખેડૂતો માટે પડતા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એક દિવસના વિરામ બાદ આજે અંકલેશ્વર શહેર અને તાલુકામાં ફરીથી કમોસમી ઝાપટા વરસ્યા છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા થોડા જ સમયે વરસાદ પડ્યો હતો. 3 દિવસ પહેલા અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. સાંજના સમયે તોફાની પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. દુકાનોના શેડ અને મકાનના પતરા પણ ઉડી ગયા હતા અને વીજ પોલ પણ નમી પડ્યા હતા. ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું હતું. કેરી ઝાડ ઉપરથી ખરી પડી હતી તો કેળા, ડાંગર અને શાકભાજીના પાકને પણ નુકસાન થયું હતું. હવે એક દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ પડતા લોકોમાં ચિંતા છે કે આવનારા દિવસોમાં વધુ નુકસાન ન થાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ બનતા જ હવે ભરૂચ વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. તકેદારીના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવને લઈને સરહદી વિસ્તાર સહિત સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવાઈ છે. સાથે જ કોઈ પણ સ્થિતિમાં હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટેના પણ આદેશ અપાયા છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી દરિયાઈ પટ્ટી પણ દહેજ મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલ્સને આદેશ આપવામાં આવ્યા છે,
જેમાં હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર સાથે સંકલન સાધવા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જેના અનુસંધાને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાંથી મળેલા આદેશ મુજબ તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરાઈ છે. જિલ્લામાં એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ સહિત અન્ય મેડિકલ સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખવામાં આવી છે. આગામી 15મી મે મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે. સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. તદુપરાંત ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલે મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશ સિસાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલ તણાવ ભરેલ પરિસ્થિતિને લઈને ડોક્ટર કિરણસિંહ પટેલે મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 7મા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલમાં 150 બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે. સિવિલમાં ઓક્સિજન પ્લાન સાથે લાઇટ જાય તો પણ જનરેટર સહિતની સુવિધાઓથી સજ્જ કરાઈ છે. નમસ્કાર, હું ડોક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચૂક્યા છે. આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું. સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી, એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે. જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે. રજાઓનું કેન્સલની અમે તો વાત કરી લીધેલી છે. લગભગ આ પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે આરોગ્ય ખાતા તરફથી સંપૂર્ણ તૈયારી થયેલી છે. આગામી 15મી તારીખે અમે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. મોટાભાગના લોજિસ્ટિક્સની તૈયારી અમારી થઈ ગયેલી છે અને હાલ પૂરતું કોઈ તકલીફ જેવું જણાતું નથી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English.
On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના શાલીમાર વિસ્તારમાં આવેલ રાજ ચાઇનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ શહેરના શાલીમાર વિસ્તારમાં આવેલ સીએમ પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઇનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો સમગ્ર બનાવ હોટલમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. મળતી માહિતી મુજબ શંકાસ્પદ ચોરો રાત્રિના સમયે હોટલમાં ઘૂસ્યા હતા, પણ કાઉન્ટર ખાલી હોય અને મૂલ્યવાન વસ્તુઓ ન મળતા તેઓ ખાલી હાથે વિલા મોડે પરત ફર્યા હતા. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. જંબુસરમાં આજે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ વચ્ચે પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જંબુસર પંથકમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસતા નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જંબુસર પંથકમાં વરસેલા ભારે વરસાદના પગલે નગરની નુરાની સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ફરી વળતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. નાના ઇલેક્ટ્રોનિક સાધનોથી લઈને ફર્નિચર સુધી પાણીમાં ભીંજાઈ ગયું હતું. મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. લોકોને ઓફિસ અને સ્કૂલ પહોંચવામાં મારેમારી થઈ. ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાય છે. જંબુસર ભરૂચ અંકલેશ્વર પંથકમાં ઊભા પાકમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને તુવેર, કપાસ અને શાકભાજીના પાકમાં નુકસાન થયું છે. અમુક વિસ્તારોમાં પાણી ભરાતા પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જંબુસર સહિત ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે લોકોના દૈનિક જીવન, ખેતી અને વ્યવસાય પર અસર કરી છે. સ્થાનિક તંત્રએ જળ નિકાલ માટે કામગીરી હાથ ધરી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આગામી સમયમાં ચોમાસા પૂર્વે જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. પાણી ભરાયું છે, અમારા બાળકોને આવું થાય છે, કઈ જવાનું? મેં બકરા વકરાતા નહીં જાય છે, અમને એવું થાય છે. ઈદના બકરા રાખીએ તે બચારા કઈ બેહવાનું? ઘરોમાં પાણી, પેલી બાજુ બી એવું કરે. કેરાની વકરા છે, કેરાની વકરામાં બી પાણી. અંકલેશ્વરના જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારી સારી એવી કમાણી કરી રહ્યા છે. સુરત, ભરૂચ અને અંકલેશ્વર જેવા વિસ્તારમાંથી વેપારીઓ અહીંયા આવી તાડફળીની ખરીદી કરી રહ્યા છે. જો કે 2 દિવસથી વાતાવરણમાં પલટાએ તાડફળીના વેચાણ પર થોડી અસર કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં ટાડના અસંખ્ય ઝાડ આવેલ છે. ગામના મોટાભાગના ખેડૂતના ખેતરમાં આવેલ ટાડના ઝાડ ઉપર ઉનાળાના પ્રારંભથી તાડફળીનો પાક શરૂ થાય છે. ત્યારે જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ પરથી તાડફળી કાઢી તેનું વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. કુદરતના અખૂટ ભંડાર એવા તાડનો વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાંયડો ના આપે, પરંતુ શીતળતા તો બક્ષે જ છે. ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ચૂક્યો હતો. ત્યારે અસહનીય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા હતા. ઉનાળાનું અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળીનું લોકો મોટા પ્રમાણે ખરીદી કરી રહ્યા છે અને ગરમીમાં ઠંડક મેળવવાનો બહુદો પ્રયાસ કરી રહ્યા છે. હાલ તો અંકલેશ્વરમાં વાતાવરણમાં પલટો આવતા તેના વેપાર પર અસર પડી છે. જો કે ફરી એકવાર વાતાવરણ ખુલે તો તેના વેચાણમાં વધારો થઈ શકે છે. અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતના ખેતરમાં તાડના ઝાડ આવેલ છે. ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે. ત્યારે હાલમાં જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ પરથી ચડતા અનુભવી કારીગરોને રોકી તેની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી રહ્યા છે અને તેમાંથી કાળજીપૂર્વક તાડફળી કાઢી રહ્યા છે. જો કે તાડના ઝાડ ઉપર ચડવું અને ફળમાંથી તાડફળી કાઢવી એક ગજબ કરામત કહેવાય. મોટા ભાગે ખેડૂતો સવારથી વહેલી પરોઢથી સવારના 8 વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે. અંકલેશ્વર તાલુકામાં તાડફળીનો હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદી કરવા માટે આવે છે. જો કે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો ઝીંકાયો છે. હાલમાં ખેડૂતો 100 નંગ તાડફળી 400 રૂપિયાના ભાવે વેચાણ કરી રહીને સારી એવી કમાણી કરી રહ્યા છે. જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે, જેમાં નંગ અને વજન ઉપર પણ વેચવામાં આવે છે. તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તેને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાના ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે. તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે, જે પણ
શરીર માટે ફાયદાકારક હોય છે? મારું નામ બાબુભાઈ ભોલ છે. હું જૂના દીવા ગામનો વતની છું. હમણાં હાલ અમારે ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે. એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે. હા, એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે. એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગીરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત, નવસારી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે. એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર કરે છે. હમણાં 4 રૂપિયાનો એક નંગ જાય છે એટલે 100 તલફરીના 400 રૂપિયા થાય છે. હાલમાં વેચાણ સારું છે, હમણાં ચાલી રહેલું છે. મતલબ કે મારું નામ આરિફ મોહમ્મદ સફી માજા છે. હું અંકલેશ્વરનો વેપારી છું. હું દીવા ગામના અંદર વેપાર કરવા માટે આવું છું. રોજની ખાસ કરીને મે મહિનામાં અંદર આ તલફરીની સિઝન ચાલે છે અને રોજની 10-12 હજાર તલફરી હું લઉં છું ને વેપાર કરું છું. અને મારી તલફરી બરોડા, કામરેજ, સુરત બરાબર સેલ થાય છે. અંકલેશ્વર જેડીસી ના સિનિયર સિટીઝન હોલમાં વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાઈ હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરે સંયુક્ત રીતે આ કેમ્પનું આયોજન કર્યું. તજજ્ઞ તબીબોએ દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી યોગ્ય નિદાન કર્યું હતું. વિશ્વ યોગ દિવસની 100 દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ હાજર રહ્યા. મંત્રી હરેશ પટેલ, નરેન્દ્રભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન જોશી અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ હર્ષાબેન જક્કાશણિયા સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ એઆઈએ સંચાલિત સિનિયર સિટીઝન સેન્ટરમાં એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર પ્રભાગ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જેની અંદર આશરે 150 થી 200 લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે. વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહીંયાથી આપવામાં આવશે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.